શું તમે ક્યારે કોઈને પોતાના બે હાથ પર ઘસડાતા લોહી લુહાણ હાલતમાં કોઈ મંદિરના પગથિયા ચડતા જોયા છે? કલ્પના કરો, એક કાળી ડિબાંગ રાત, ધોધમાર વરસાદ, વીજળીના ડરામણા કડાકા અને એક એવી માં જેના બંને પગ કામ નથી કરતા. તે પોતાના વહાલસોયા દીકરાના જીવ માટે રસ્તાના કાદવ અને પથ્થરો પર ઘસડાઈને આગળ વધી રહી છે. તેના શરીરમાંથી લોહી વહી રહ્યું છે, પણ આંખોમાં એક જ આસ છે, ભગુડાવાળી મોગલમાં. ડૉક્ટરોએ જે બાળકને બચાવવાની આશા છોડી દીધી છે, તે બાળકની માએ રાત્રે એવું તો શું કરે છે કે ભગુડાના પાદરમાં એક અકલ્પનીય ચમત્કાર સર્જાય છે. આ એવી ઘટના છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ કોઈ કાલ્પનિક કથા નથી, પણ માતૃત્વ અને અતૂટ શ્રદ્ધાની એક જીવંત સાબિતી છે. આવો જાણીએ આ હૃદયસ્પર્શી ઘટના વિશે. વાત છે સૌરાષ્ટ્રના એક નાના એવા ગામની. આ ગામમાં શાંતિબેન નામની એક મહિલા રહે. શાંતિબેનના જીવનમાં દુઃખ જાણે પાંચમે પૂજાતું હતું. થોડા વર્ષો પહેલા જ એક ભયાનક માર્ગ અકસ્માતમાં તેમણે પોતાના પતિને ગુમાવી દીધા હતા. દુઃખની વાત તો એ હતી કે એ જ અકસ્માતમાં શાંતિબેને પોતાના બંને પગ પણ કાયમ માટે ગુમાવી દીધા. હવે તે સંપૂર્ણપણે અપંગ બની ગયા હતા. ગરીબ પરિસ્થિતિ હોવાને કારણે વ્હીલચેર તો શું, કોઈ સારી સારવાર લેવાની પણ તેમની કોઈ હેસિયત નથી. અંધકારમય બનેલા તેમના જીવનમાં હવે માત્ર એક જ આશરો અને એક પ્રકાશનું કિરણ હતું, તેમનો 7 વર્ષનો દીકરો રાહુલ. રાહુલ જ શાંતિબેનની આખી દુનિયા હતો. શાંતિબેન આખો દિવસ ઘરમાં બેઠા બેઠા હાથ વડે સિલાઈ કામ કરે, આજુબાજુના લોકોના કપડાં સાંધી આપે અને જે 2 પૈસા મળે એમાંથી પોતાના દીકરાને ભણાવે. દીકરો પણ એટલો જ સમજુ અને ડાહ્યો. સ્કૂલેથી આવીને સીધો પોતાની અપંગ માને ઘરકામમાં મદદ કરવા લાગે. બંને મા દીકરાની દુનિયા ભલે નાની હતી, પણ એકબીજાના પ્રેમથી છલોછલ ભરેલી હતી. પરંતુ કોને ખબર હતી કે કુદરત હજુ પણ શાંતિબેનની આખરી પરીક્ષા લેવા માંગતી હતી. એક દિવસ અચાનક જ રાહુલને સખત તાવ આવ્યો. તાવ એટલો બધો હતો કે રાહુલનું નાનકડું શરીર ધગધગતા અંગારા જેવું તપી ગયું. શાંતિબેને ગભરાઈને ગામના નાના દવાખાને બતાવ્યું. ડૉક્ટરે દવાઓ અને ઇન્જેક્શન આપ્યા, પણ કોઈ જ ફરક ન પડ્યો. 2 દિવસમાં તો રાહુલની હાલત એટલી હદે બગડી ગઈ કે તે બેભાન થઈ ગયો. ડૉક્ટરે ચિંતાતુર સ્વરે હાથ ઊંચા કરી દીધા અને કહ્યું, બેન, છોકરાની હાલત બહુ નાજુક છે. આને કોઈ અજાણી અને ગંભીર બીમારી લાગુ પડી છે. આને તાત્કાલિક શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવો પડશે, નહીંતર આજની રાત કાઢવી પણ મુશ્કેલ છે. આ શબ્દો સાંભળતા જ શાંતિબેનનું હૈયું બેસી ગયું. તેમની પાસે ન તો કોઈ મોટી બચત હતી કે ન તો કોઈ સગું વહાલું જે રાતોરાત મદદ કરી શકે. રાતનો સમય થઈ ચૂક્યો હતો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા કોઈ પણનું હૈયું કંપાવી દે તેવા હતા. શાંતિબેન ચોધાર આંસુએ રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. એવામાં તેમને અચાનક ગામના લોકોએ કહેલી એક વાત યાદ આવી ગઈ. જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય ને, ત્યારે ભગુડાવાળી મોગલમાંનો દરવાજો હંમેશા ખુલ્લો જ હોય છે. ગામથી ભગુડાનું અંતર ઘણું હતું. એ કાળી રાત્રે ન કોઈ વાહન મળવાની આશા હતી, ન કોઈ સાથ આપનાર હતું, પણ એક માં પોતાના નજર સામે જ દીકરાને આમ તડપીને મરતો કેવી રીતે જોઈ શકે? શાંતિબેને એક અતૂટ શ્રદ્ધા સાથે નક્કી કર્યું કે તે પોતાના દીકરાને લઈને મોગલમાના શરણે ભગુડા જશે. તેમણે બેભાના રાહુલને એક જૂની અને મજબૂત સાડી વડે પોતાની પીઠ પર કસીને બાંધી દીધો. બંને પગે અપંગ શાંતિબેન પોતાના 2 હાથના સહારે જમીન પર ઘસડાતા ઘસડાતા ઘરની બહાર નીકળ્યા. વરસાદનું વહેતું પાણી, રસ્તાનો કાદવ અને અણીદાર કાંકરા શાંતિબેનના હાથ અને ઘૂંટણને ખરાબ રીતે છોલી રહ્યા હતા. પણ એ માની આંખોમાં અત્યારે આંસુ ન હતા, પણ એક જીદ હતી. મોગલમાના દરબારમાં પહોંચીને પોતાના દીકરાનો જીવ બચાવવાની જીદ. રસ્તામાં કેટલી વાર તેમના હાથ લપસી જતા, તેઓ મોટાભેર કાદવમાં પડતા
છતાં પીઠ પર બાંધેલા દીકરાને જરાય વાગે નહીં તેનું ધ્યાન રાખીને ફરીથી પોતાની જાતને ઊભી કરતા અને આગળ વધતા. તેમના શરીરમાંથી નીકળતું લોહી વરસાદના પાણી સાથે ભળીને વહી રહ્યું હતું. દરેક ઘસરકે શરીરમાંથી એક પીડાદાયક ચીસ નીકળી જતી હતી, પણ એ ચીસ હોઠ પર સુધી આવતા પહેલા જ શ્રદ્ધાભર્યા હે મોગલ ના જાપમાં ફેરવાઈ જતી હતી. આકાશમાંથી વરસતો વરસાદ જાણે માની ધીરજની આખરી કસોટી કરી રહ્યો હતો. અંધારી રાતમાં રસ્તા પર કોઈ માણસનું નામ નિશાન નહોતું. માત્ર દેડકા અને તમરાનો અવાજ આખી રાતને વધારે ડરામણી બનાવી રહ્યો હતો. પણ માતૃત્વની અપાર તાકાત આગળ દુનિયાનો કોઈ પણ ડર નાનો પડી જાય છે. શાંતિબેન સતત એક પળ પણ અટક્યા વિના પોતાના બે હાથ પર આખું શરીર અને પીઠ પર રહેલા દીકરાનું વજન ખેંચીને ભગુડા તરફ આગળ વધી રહ્યા હતા. ડોક્ટરોએ જેની આશા છોડી દીધી હતી તે દીકરાના શ્વાસ ધીમા પડી રહ્યા હતા અને ભગુડા પહોંચવાની સફર હજુ ઘણી લાંબી હતી. રાતનો અંધકાર હવે વધુને વધુ ઘેરો બની રહ્યો હતો. આકાશમાંથી વરસતો વરસાદ હવે તોફાની સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો. પવનના સુસવાટા કોઈ ડરામણા રાક્ષસની જેમ અવાજ કરી રહ્યા હતા. પણ આ બધાની વચ્ચે એક લાચાર પણ મક્કમમાં શાંતિબેન પોતાના બે હાથના જોરે કાચા અને પથ્થરવાળા રસ્તા પર આગળ ઘસડાઈ રહ્યા હતા. શાંતિબેનના બંને હાથ હવે સંપૂર્ણપણે છોલાઈ ગયા હતા. હથેળીઓ અને આંગળીઓમાંથી લોહી ટપકી રહ્યું હતું અને કાદવમાં ભળી રહ્યું હતું. પીઠ પર સાડીથી બાંધેલા રાહુલનું નાનકડું શરીર હવે સાવ ઠંડુ પડવા લાગ્યું હતું. એક તો સખત તાવ અને ઉપરથી આ કાતિલ ઠંડો વરસાદ. દીકરાની આવી હાલત જોઈને શાંતિબેનના કાળજાના ટુકડા થઈ રહ્યા હતા. વરસાદની આટલી ઠંડક વચ્ચે પણ એક માની વેદનાને કારણે શાંતિબેનના ચહેરા પર પરસેવો વળી રહ્યો હતો. ઘસડાતા રસ્તામાં એક મોટો ઢાળ આવ્યો. માટી અને કાદવથી ભરેલો આ ઢાળ એકદમ લપસણો બની ગયો હતો. અપંગ પગે અને પીઠ પર દીકરાના વજન સાથે આ ઢાળ ચડવો લગભગ અશક્ય હતો. શાંતિબેને પોતાના બંને હાથ જમીનમાં ખૂંપાવીને ઉપર તરફ ઘસડાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભીની ચીકણી માટીમાં તેમના હાથ લપસી ગયા અને તેઓ પાછળ તરફ ઘસડાઈ પડ્યા. તેમણે ફરીથી પૂરી તાકાત લગાવીને પ્રયાસ કર્યો, પણ ફરીથી નીચે લપસી ગયા. આવું 3-4 વાર બન્યું. હવે તેમના હાથમાં જરાય તાકાત બચી ન હતી. શરીર સાવ તૂટી ગયું હતું. હે માં ભગુડાવાળી મોગલમાં, શું મારી પરીક્ષા હજુ પૂરી નથી થઈ? હવે મારામાં જરાય હિંમત નથી રહી માં. મારા દીકરાને બચાવી લે. તેમના હૃદયમાંથી એક દર્દનાક આર્તનાદ નીકળ્યો. આંખોમાં અંધારા આવવા લાગ્યા હતા. દીકરાના સાવ ધીમા પડી ગયેલા શ્વાસ તેમને ડરાવી રહ્યા હતા. તેમને લાગ્યું કે કદાચ હવે તેઓ પોતાના રાહુલને નહીં બચાવી શકે. અને બરાબર એ જ વખતે અંધારામાં ક્યાંક દૂરથી આવતો એક ઝાંખો પ્રકાશ દેખાયો. ઝરમર વરસતા વરસાદમાં એક વૃદ્ધ ડોશીમાં લાકડીના ટેકે તેમની તરફ આવતા દેખાયા. આટલી કાળી રાત્રે આ નિર્જન અને બિહામણા રસ્તા પર આ ડોશીમાં ક્યાંથી આવ્યા? શાંતિબેનને થોડી નવાઈ લાગી. એ ડોશીમાએ નજીક આવીને શાંતિબેનના માથે એકદમ વહાલથી હાથ મૂક્યો અને ખૂબ જ મીઠા અવાજમાં કહ્યું, દીકરી, હિંમત ન હાર. માંડવે પહોંચવાને આવું બહુ વાર નથી. હાલ હું તને થોડો ટેકો કરાવું. એ વૃદ્ધ ડોશીમાના સ્પર્શ માત્રથી શાંતિબેનના શરીરમાં જાણે એક નવી ઉર્જા અને ગરમાવો આવી ગયો. તેમનો બધો થાક, હાથની પીડા જાણે એક જ પળમાં ગાયબ થઈ ગઈ. ડોશીમાએ પોતાના એક હાથથી પીઠ પર બાંધેલા રાહુલને થોડો ટેકો આપ્યો અને બીજા હાથથી શાંતિબેનને ઢાળ ચડવામાં મદદ કરી. એ વૃદ્ધ ડોશીમાનો સાથ મળતા જ શાંતિબેન કોઈ પણ તકલીફ વિના એ ચીકણો ઢાળ પાર કરી ગયા. થોડી વાર પછી જ્યારે રસ્તો એકદમ સીધો થઈ ગયો ત્યારે શાંતિબેને માજીનો આભાર માનવા માટે પાછળ જોયું, પણ ત્યાં કોઈ જ નહોતું. શાંતિબેને આજુબાજુ નજર દોડાવી, અવાજ પણ આપ્યો, પણ દૂર દૂર સુધી એ ડોશીમાનું કોઈ જ નામ નિશાન નહોતું.
શાંતિબેનનું હૈયું ભરાઈ આવ્યું. તેઓ સમજી ગયા કે અંધારી રાતમાં ટેકો આપવા આવનાર બીજું કોઈ નહીં, પણ સાક્ષાત દયાળીમાં મોગલ જ હતા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે એ આંસુ દુઃખના નહીં, પણ અટૂટ શ્રદ્ધાના હતા. જય મોગલમાં, જય મોગલમાં નો જાપ કરતા તેઓ બમણી ઝડપથી જમીન પર ઘસડાવા લાગ્યા. થોડે દૂર તેમને ભગોડા ગામના પાદરની ઝાંખી દેખાવા લાગી. મંદિરની ધજા પવનમાં લહેરાતી જોઈને શાંતિબેનના જીવમાં જીવ આવ્યો. પણ અચાનક પીઠ પર રહેલા રાહુલના શ્વાસ સાવ બંધ થઈ ગયા હોય તેવું તેમને લાગ્યું. બાળકના શરીરમાં હવે કોઈ જ હલનચલન નહોતું. રાહુલના શ્વાસ બંધ થઈ ગયા હોવાનો અહેસાસ થતાં જ શાંતિબેનના હૃદયના ધબકારા ચૂકી ગયા. ના ના, મારો રાહુલ મને આમ એકલી મૂકીને ન જઈ શકે. એક માના કાળજામાંથી નીકળેલી આ ચીસ વરસાદના અવાજને પણ ચીરી ગઈ. ભગુડા ગામનું પાદર આવી ગયું હતું, પણ શાંતિબેન માટે એક એક સેકન્ડ કિંમતી હતી. પીઠ પર બાંધેલા નિષેધ બાળકનો ભાર હવે પહેલા કરતાં પણ વધુ લાગી રહ્યો હતો. જ્યારે શરીરમાંથી ચેતના ચાલી જાય છે ત્યારે વજન વધી જાય છે એવું લોકો કહે છે. આ વિચાર માત્રથી શાંતિબેનની રૂવાડી ઊભી થઈ ગઈ, પણ તેમણે હાર ન માની. માં મોગલ, મારી લાજ રાખજે. બોલતા બોલતા શાંતિબેન રસ્તાના પથ્થરો પર અમાનવીય રીતે ઘસડાવા લાગ્યા. તેમના ઘૂંટણ અને હાથમાંથી વહેતું લોહી ભગોડાની પવિત્ર માટીમાં ભળી રહ્યું હતું. આખરે એ ક્ષણ આવી જ ગઈ. મોગલમાના મંદિરના પગથિયા તેમની નજર સામે હતા, પણ આ પગથિયા ચડવા એ કોઈ અપંગ વ્યક્તિ માટે એ પણ ખરાબ રીતે ઘાયલ અવસ્થામાં લગભગ અશક્ય હતું. શાંતિબેને પોતાના છોલાઈ ગયેલા હાથ પગથિયા પર મૂક્યા. આખું શરીર ઉચકીને એક પગથિયું ચડ્યા. પીડા એટલી ભયંકર હતી કે આંખે અંધારા આવી જાય. પણ સામે મોગલમાનો દરબાર દેખાતો હતો. એક પછી એક પગથિયું ચડતા ગયા. જ્યાં જ્યાં તેમના હાથ પડતા ત્યાં લોહીના લાલ ડાઘ છપાતા જતા હતા. જાણે એક માં પોતાના દીકરાના જીવ માટે પોતાના જ લોહીથી મંદિરના પગથિયા ધોઈ રહી હતી. છેવટે આપતા અને રડતા શાંતિબેન મંદિરના ચોકમાં પહોંચ્યા. મધરાતનો સમય હોવાથી મંદિરના દરવાજા બંધ હતા, પણ મોગલમાની અદ્રશ્ય હાજરી ત્યાં ચોખ્ખી વર્તાતી હતી. શાંતિબેને ધ્રુજતા હાથે પોતાની કમરે બાંધેલી સાડીની ગાંઠ છોડી રાહુલના સાવ ઠંડા પડી ગયેલા અને નિર્જીવ જેવા લાગતા શરીરને ધીમેથી નીચે ઉતાર્યું અને મંદિરના ઉંબરા પર સુવડાવી દીધું. બાળકના ચહેરા પર કોઈ જ હલનચલન નહોતું. તેના ઓઠ ભૂરા પડી ગયા હતા. હવે શાંતિબેનથી રહેવાયું નહીં. તેમની બધી જ ધીરજ તૂટી ગઈ. તેમણે પોતાનું માથું મંદિરના ઉંબરા પર પછાડ્યું અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. તેમનો આતરનાદ આખા ભગોડાના પાદરમાં ગુંજી ઉઠ્યો. હે ભગોડાવાળી મોગલમાં, હે મારી આય, દુનિયા કહે છે કે તારા દરબારમાંથી કોઈ ખાલી હાથે પાછું નથી જતું. આજે એક અપંગમાં તારા આંગણે પોતાના દીકરાની ભીખ માંગવા આવી છે. મારા પતિને તે લઈ લીધા, મારા પગ તે લઈ લીધા. મેં ક્યારેય ફરિયાદ નથી કરી માં, પણ જો આજે મારા રાહુલને કંઈ થઈ ગયું ને માં, તો આ શાંતિ તારા ઉંમરે માથું પછાડીને પોતાના પ્રાણ આપી દેશે. મારા એકના એક દીકરાને પાછો આપ મારી માં, એના શ્વાસ પાછા આપ. એક લાચાર માં ની આ કાળજુ કંપાવી પોકાર જાણે સીધી આકાશ ચીરીને દેવીના સિંહાસન સુધી પહોંચી ગઈ હોય તેવું લાગ્યું. અચાનક વાતાવરણમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો. તોફાની પવન અને ધોધમાર વરસાદ એક જ પળમાં એકદમ શાંત થઈ ગયા. મંદિરના બંધ દરવાજાની અંદરથી એક અકલ્પનીય દિવ્ય સુગંધ આવવા લાગી. કોઈ ઝાંઝરનો ઝણકાર સંભળાઈ રહ્યો હોય તેવો મધુર અવાજ શાંતિબેનના કાને પડ્યો. શાંતિબેન આંસુ ભરેલી આંખે ઉંબરા સામે અને પછી પોતાના દીકરા રાહુલ સામે જોઈ રહ્યા હતા. વાતાવરણમાં છવાયેલો એ સન્નાટો કોઈ સામાન્ય શાંતિ નથી. થોડી વાર પહેલા જે વાવાઝોડું અને વરસાદ આકાશ તોડીને વરસી રહ્યા હતા તે જાણે કોઈના અદ્રશ્ય આદેશથી એકદમ ચૂપ થઈ ગયા હતા. પવન સાવ થંભી ગયો હતો. શાંતિબેન હજુ પણ પોતાના બેભાન
અને નિસ્તેજ દીકરાના શરીર પાસે માથું ટેકવીને રડી રહ્યા હતા. પણ અચાનક પેલો ઝાંઝરનો મધુર અવાજ એકદમ નજીક આવવા લાગ્યો. છમ છમ છમ, જાણે કોઈ દિવ્ય શક્તિ ચાલીને તેમની પાસે આવી રહી હોય એવો સ્પષ્ટ અહેસાસ શાંતિબેનને થવા લાગ્યો. અને ત્યારે જ એક અદ્ભુત ઘટના બની. મંદિરના બંધ દરવાજાની આરપાર અંદરથી એક અત્યંત તેજસ્વી અને સોનેરી પ્રકાશ બહાર આવવા લાગ્યો. એ પ્રકાશ એટલો બધો પવિત્ર અને હૂંફાળો હતો કે શાંતિબેનના ઠંડા પડી ગયેલા શરીરમાં એક નવી જ ગરમાશ આવી ગઈ. વાતાવરણમાં ગુલાબ અને કંકુની એવી મીઠી સુગંધ ફેલાઈ ગઈ જેવી સુગંધ તેમણે જિંદગીમાં ક્યારેય નહોતી અનુભવી. શાંતિબેને પોતાની આંસુ ભરેલી આંખો ઊંચી કરી. તેમને સ્પષ્ટપણે દેખાયું કે એ સોનેરી પ્રકાશ સીધો રાહુલના નિસ્તેજ અને સાવ નિર્જીવ જેવા પડી રહેલા શરીર પર પડી રહ્યો હોય. હજુ તો શાંતિબેન કંઈ સમજે એ પહેલા જ તેમને દેખાયું કે એક અદ્રશ્ય પણ દિવ્ય હાથ રાહુલના માથા પર એકદમ સ્નેહથી અને વહાલથી ફરી રહ્યો છે, જાણે ખુદ જગજનની માં પોતાના ખોળામાં સૂતેલા બાળકને પંપાળી રહી હોય. એ દિવ્ય સ્પર્શ થતાં જ રાહુલના કપાળ પર અચાનક જ એક મોટો કંકુનો ચાંદલો ઉપસી આવ્યો. આ એક સ્પર્શ અને કંકુના ચાંદલાએ જાણે મૃત્યુને પણ પાછું ધકેલી દીધું. બસ થોડી જ સેકન્ડોમાં રાહુલના શરીરમાં એક સળવળાટ થયો. તેના હોઠ જે સાવ ભૂરા અને કાળા પડી ગયા હતા તે ધીમે ધીમે પાછા ગુલાબી થવા લાગ્યા. જે શ્વાસ કાયમ માટે રોકાઈ ગયા હોય તેવું લાગતું હતું તે શ્વાસ ફરીથી ધબકવા લાગ્યા. શાંતિબેનની ફાટેલી આંખે જોતી નજર સામે બાળકે ધીમેથી ખાંસી ખાધી. તેણે પોતાની નાનકડી આંખો ખોલી, આળસ મરડી અને પોતાની માની સામે જોઈને એકદમ નિર્દોષ અવાજમાં બોલ્યો, માં, મને બહુ ભૂખ લાગી છે, આપણે ઘરે ક્યારે જઈશું? આ શબ્દો શાંતિબેનના કાનમાં પડતા જ તેમને લાગ્યું કે જાણે આખા બ્રહ્માંડની બધી જ ખુશીઓ તેમની જોડીમાં આવી ગઈ છે. ડોક્ટરોએ જેની આશા છોડી દીધી હતી તે દીકરો આજે મોતને માત આપીને બેઠો થઈ ગયો હતો. શાંતિબેને રાહુલને છાતી સરસો ચાપી દીધો અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. પણ આ વખતે આ આંસુ દુઃખના નહીં પણ અનહદ ખુશી અને શ્રદ્ધાના હતા. તેઓ પોતાના દીકરાને વારંવાર ચૂમી રહ્યા હતા અને મોગલમાના ઉંબરાને માથું ટેકવીને પગે લાગી રહ્યા હતા. હે મારી ભગુડાવાળી આય, હે મારી જગદંબા, તે મારી ગોદ સૂની થતા બચાવી લીધી માં. તારો આ ઉપકાર આ ભવમાં તો શું, 7 ભવમાં પણ નહીં ભૂલું. તે મારા રાહુલમાં નવો જીવ ફૂંક્યો છે માં. બોલતા બોલતા શાંતિબેન મંદિરના ઉંબરે જ નમી પડ્યા અને થાક્યા હાર્યા ત્યાં જ માથું ઢાળીને શાંતિથી સૂઈ ગયા. આજે મહિનાઓ પછી તેમને આવી શાંતિનો અનુભવ થયો હતો. ધીમે ધીમે કાળી રાત પૂરી થઈ અને સવારનું પહેલું સોનેરી કિરણ ભગુડાના પાદરમાં પડ્યું. અંજવાળું થતાં જ ગામના ભક્તો અને પૂજારી દર્શન કરવા માટે મંદિરે આવવા લાગ્યા. પણ જ્યારે તેઓએ મંદિરના ચોકમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને સૌના પગ થંભી ગયા. દૂર રસ્તા પરથી લોહીના લાંબા ઘસરકાના નિશાન છેક ઉમરા સુધી આવતા હતા. ઉમરા પાસે એક અપંગમાં લોહી લુહાણ હાલતમાં સૂતી હતી અને તેની બાજુમાં એકદમ સ્વચ્છ હસતો રમતો બાળક બેઠો હતો, જેના કપાળ પર કંકુનો મોટો તેજસ્વી ચાંદલો ચમકી રહ્યો હતો. જ્યારે લોકોએ શાંતિબેનને જગાડ્યા અને તેમણે રાતની આખી અકલ્પનીય ઘટના અને ચમત્કાર વિશે વાત કરી ત્યારે સાંભળનાર દરેક ભક્તની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. આખું ભગુડા ગામ બોલ શ્રી ભગુડાવાળી મોગલમાત કી જય ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું. સૌ લોકો આ મા દીકરાની શ્રદ્ધાને સલામ કરી રહ્યા હતા. સવારના સૂરજના સોનેરી કિરણો સાથે ભગોડામાં બનેલા મહાચમત્કારની વાત વાયુ વેગે આખા પંથકમાં ફેલાઈ ગઈ. જે લોકોએ રાત્રે શાંતિબેન અને રાહુલની હાલત જોઈ નહોતી તેઓ પણ આ મા દીકરાના દર્શન કરવા માટે મંદિરે ઉમટી પડ્યા. ભગુડાના દયાળુ ગામ લોકોએ તરત જ ગામના ડોક્ટરને બોલાવીને શાંતિબેનના છોલાઈ ગયેલા હાથ અને ઘૂંટણ પર પાટાપિંડી કરાવી.
ડોક્ટરે જ્યારે રાહુલની તપાસ કરી ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત રહી ગયા. જે બાળક ગત રાતે મોતના મુખમાં હતો તેના શરીરમાં બીમારીનું એક નાનું અમથું નામો નિશાન પણ બચ્યું નહોતું. રાહુલ એકદમ સાજો, સ્વચ્છ અને આનંદમાં હતો. ડોક્ટર પણ બે હાથ જોડીને મોગલમાના દરબારમાં નમી પડ્યા અને બોલી ઉઠ્યા, વિજ્ઞાન જ્યાં પૂરું થાય છે ને ત્યાંથી જ મારી મોગલમાની શરૂઆત થાય છે. ગામ લોકોએ ફાળો એકઠો કરીને શાંતિબેન માટે નવી સાડી, દવાઓ અને રાહુલ માટે રમકડા લીધા. એટલું જ નહીં, પણ તેમને ખૂબ જ માનભેર અને સુરક્ષિત રીતે એક ગાડીમાં બેસાડીને તેમના ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી. શાંતિબેન જ્યારે ભગોડાથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે તેઓ વારંવાર પાછળ વળીને મંદિરની ધજાને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં મોગલમા માટેનો જે કૃતજ્ઞતાનો ભાવ હતો તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહોતો. સમય જતાં રાહુલ મોટો થયો, ભણી ગણીને એક ખૂબ સારો માણસ બન્યો, પણ તે ક્યારેય ભૂલ્યો નહીં કે તેનું આ જીવન તેની અપંગ માની અતૂટ શ્રદ્ધા અને મોગલમાના આશીર્વાદનો જ પ્રતાપ છે. મિત્રો, આ હૃદયસ્પર્શી વાર્તા માત્ર એક ચમત્કાર પૂરતી સીમિત નથી. આ ઘટના આપણને જીવનના બે ખૂબ જ મોટા પાઠ ભણાવે છે કે માતૃત્વની મોટી કોઈ શક્તિ આ દુનિયામાં નથી. એક માં પોતાના બાળકના જીવ માટે કોઈ પણ હદે જઈ શકે છે. શાંતિબેન પાસે ચાલવા માટે પગ નહોતા, પણ તેમની પાસે પોતાના દીકરા પ્રત્યેનો એવો નિસ્વાર્થ પ્રેમ હતો જેણે તેમને કાળી રાત અને વાવાઝોડામાં પણ બે હાથના જોરે ઘસડાઈને ભગોડા સુધી પહોંચવાની તાકાત આપી દીધી. અને બીજો સૌથી મોટો પાઠ એ છે કે જ્યારે દુનિયાના બધા જ દરવાજા બંધ થઈ જાય, જ્યારે બધા જ લોકો હાથ ઊંચા કરી દે, ત્યારે ઈશ્વર પરની તમારી અતૂટ શ્રદ્ધા જ તમારો રસ્તો ખોલે છે. ઈશ્વર ક્યારેય નથી જોતા કે તમે કેટલા અમીર છો કે તમે કેટલા મોટા યજ્ઞ કરો છો. તેઓ તો માત્ર તમારા હૃદયનો સાચો અને નિર્દોષ પોકાર જ સાંભળે છે. સાચી શ્રદ્ધા પથ્થર દિલને પણ પીગળાવી શકે છે અને મોતને પણ પાછું ધકેલી શકે છે. જીવનમાં ગમે તેવી અઘરી પરિસ્થિતિ આવે, દુઃખના પહાડ તૂટી પડે, ત્યારે હિંમત હારવાને બદલે શાંતિબેન જેવી શ્રદ્ધા રાખજો. તમારો વાળ પણ વાંકો નહીં થાય. મિત્રો, જો એક અપંગ માનો સંઘર્ષ અને ભગોડાવાળી મોગલમાનો આ ચમત્કાર સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ ગઈ હોય, તમારા રૂવાડા પણ ઊભા થઈ ગયા હોય, તો આ વિડીયોને અત્યારે જ લાઈક ચોક્કસથી કરજો. માતૃત્વની આ અદ્ભુત તાકાતને દુનિયા સુધી પહોંચાડવા માટે આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરજો. અને હા, જો તમે પણ મોગલમાની શક્તિમાં દિલથી માનતા હો તો કોમેન્ટ બોક્સમાં જઈને સાચા હૃદયથી જય માં મોગલ લખવાનું બિલકુલ ચૂકતા નહીં. આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. મળીએ છીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી, જય માં મોગલ.